स्नेहदा स्पन्दन स्नेहदा स्पन्दन। પાસ્ખા પર્વ સપ્તાહનો બુધવાર. એમ્માઉસના રસ્તે જતા બંને શિષ્યોએ પ્રભુ ઈસુને પોતાની સાથે રાતવાસો કરવા રોક્યા હતા, અને એટલે જ આ શિષ્યો પ્રભુ ઈસુને રોટલીના ટુકડા કરતી વખતે સાક્ષાત સ્વરૂપે નિહાળી શક્યા હતા. સાંભળીએ સંત લુકૃત શુભ સંદેશ, અધ્યાય 24, કડી 13-35. તે જ દિવસે તેઓમાંના 2 જણ યરુશાલેમથી 7 કોસ દૂર આવેલા એમ્માઉસ નામે ગામે જતા હતા, અને આ બધા બનાવો વિશે વાતો કરતા હતા. તેઓ એ વાતમાં અને ચર્ચામાં મશગુલ હતા. એવામાં ઈસુએ જાતે આવીને તેમની સાથે સાથે ચાલવા માંડ્યો, પણ તેમની આંખો તેમને ઓળખી ન શકી. ઈસુએ તેમને પૂછ્યું, તમે ચાલતા ચાલતા શાની વાત કરો છો? તે લોકો ઊભા રહ્યા. તેમના ચહેરા ઉદાસ થઈ ગયા હતા. તેઓમાંના એકનું નામ ક્લિયોપાસ હતું. તેણે જવાબ આપ્યો, યરુશાલેમમાં તમે જ એક એવા રહેવાસી છો જેને આજકાલ ત્યાં શું શું બની ગયું એની ખબર નથી? ઈસુએ પૂછ્યું, શું બની ગયું? તેઓએ કહ્યું, નાસરેતના ઈસુની વાત જ તો. તે ઈશ્વરની અને સૌ લોકોની નજરમાં વચનથી અને કર્મથી પ્રબળ પૈગંબર હતા. પણ અમારા મુખ્ય પુરોહિતોએ અને રાજકર્તાઓએ તેમને પકડાવી દીધા અને મોતની સજા કરાવી ક્રૂસે ચડાવી દીધા. અમને તો એવી આશા હતી કે જેને હાથે ઇસરાયેલની મુક્તિ થવાની હતી તે એ જ હતા. વળી આજે તો એ વાતને 3 દિવસ થવા આવ્યા. એ વાત સાચી કે અમારામાંની કેટલીક સ્ત્રીઓએ અમારા ચિત્તને ખળભળાવી મૂક્યા છે. તેઓ વહેલી સવારે કબરે ગઈ હતી, પણ ત્યાં શબ જોવામાં ન આવતા પાછી આવી અને એવી વાત લાવી કે અમને દેવદૂતે દર્શન દીધા અને કહ્યું કે ઈસુ જીવતા છે. એટલે અમારામાંના કેટલાક કબરે ગયા. તો એ સ્ત્રીઓએ કહ્યું હતું તેવું જ નીકળ્યું, પણ ઈસુના દર્શન એમને ન થયા. ત્યારે ઈસુએ તેમને કહ્યું, ઓ મૂર્ખાઓ! પૈગંબરોએ જે જે કહેલું છે તે સમજવામાં તમારી અક્કલ કેમ બહેર મારી ગઈ છે? ખ્રિસ્ત પોતાનો મહિમા પ્રાપ્ત કરે તે પહેલાં તેણે આ બધું ભોગવવું આવશ્યક નહોતું? પછી તેમણે પોતાને વિશે મોશેથી માંડીને બધા પૈગંબરોએ શાસ્ત્રમાં જ્યાં જ્યાં જે કાંઈ કહ્યું છે તે બધું તેમને સમજાવ્યું. એટલામાં તેઓ જે ગામ જતા હતા તે આવી પહોંચ્યું, અને ઈસુએ પોતે આગળ જતા હોય એવો દેખાવ કર્યો. પણ પેલાઓએ તેમને આગ્રહ કર્યો કે, સાંજ થવા આવી છે, દિવસ આથમી ગયો છે, માટે અમારી સાથે રહી જાઓ. એટલે તેઓ તેમની સાથે રહેવા અંદર ગયા. તેમની સાથે જમવા બેઠા પછી તેમણે રોટલી લઈ ઈશ્વરની સ્તુતિ કરી અને રોટલીના ટુકડા કરીને તેમને આપ્યા. ત્યારે તે લોકોની આંખ ઉઘડી અને તેમણે ઈસુને ઓળખ્યા, પણ ઈસુ અંતર્ધાન થઈ ગયા. તેઓ એકબીજાને કહેવા લાગ્યા, તેઓ રસ્તે આપણી સાથે વાત કરતા હતા અને શાસ્ત્ર સમજાવતા હતા, ત્યારે આપણા અંતર જળા નહોતા થઈ જતા? તે જ ઘડીએ ઉઠીને તેઓ યરુશાલેમ પાછા આવ્યા. તો તેમણે 11 શિષ્યોને અને તેમની સાથેના બીજાઓને ભેગા થઈને વાતો કરતા જોયા કે, પ્રભુ પાછા સજીવન થયા એ વાત સાચી છે. તેમણે સિમોનને દર્શન દીધા છે. એ પછી તે લોકોએ રસ્તે જે બન્યું હતું અને રોટલીના ટુકડા કરતા પોતે પ્રભુને કેવા ઓળખી કાઢ્યા હતા તે કહી સંભળાવ્યું. स्नेहदा स्पन्दन स्पन्दन। એમ્માઉસના રસ્તે 2 શિષ્યો, એ ઈસુએ 72 શિષ્યોને નિમ્યા હતા, તેમાંના હશે. રવિવારની સવારે તેઓ નિરાશ થઈને યરુશાલેમથી એમ્માઉસ પાછા ફર્યા હોત. પણ ઈસુના પુનરુત્થાનની વાત સ્ત્રીઓ લાવી, એટલે એ બાબત સાબિત ના થાય ત્યાં સુધી યરુશાલેમ છોડવું નથી એ વિચારે સવારે તેઓ યરુશાલેમમાં જ રાહ જોતા બેસી રહ્યા હશે. બાકી તેઓ તો શુભ શુક્રવારથી જ નિરાશ થઈ ગયા હતા. વિશ્રામવારે જ તેમને યરુશાલેમમાં રોકી રાખ્યા હતા.
ઈસુ સાથે ખૂબ નજીકથી કામ કરતા, ઈસુનો સહવાસ થતા આ બંને શિષ્યોને યહૂદી ધર્મએ જે અભિષિક્તની આશા આપી છે તે ઈસુમાં પરિપૂર્ણ થતી લાગતી હતી. પ્રભુના અભિષિક્તના સમયમાં સર્વત્ર આનંદ, પ્રેમ, શાંતિ હશે એવી તેમની માન્યતાઓ પૂર્ણ થતી હતી. ઈસુ ચમત્કારો કરતા હતા, ઉપદેશો આપતા હતા, એટલે મંદવાડ બંધ થઈ ગયેલા, ઝઘડા મટી ગયેલા. બધે જ ઈશ્વરના રાજ્યના દર્શન થતા હતા. પણ પછી વીજળી ત્રાટકે છે. ઈસુ પર ગુનેગાર તરીકે કાર્યવાહી થાય છે અને ઈસુને ક્રૂસે જડવામાં આવે છે. બની શકે છે કે આ શિષ્યોએ અપેક્ષા રાખી હશે કે ઈસુ ચમત્કાર કરીને ક્રૂસ ઉપરથી નીચે ઉતરી આવશે અને તેમના પર કાર્યવાહી કરનારને બરાબર પાઠ ચકાડશે. પણ એમની બધી આશાઓ ઠગારી નીવડે છે. એટલે કદાચ તેઓને ઈસુના ભૂતકાળના ચમત્કારોમાં પણ શંકા આવવા લાગી હશે. રવિવારની સવારે સ્ત્રીઓ જે સમાચાર લાવી તેમાં આ બે શિષ્યોને ઝાઝો વિશ્વાસ બેઠો નહીં હોય. આમે પુરુષ પ્રધાન સમાજમાં સ્ત્રીનું અને સ્ત્રીની સાક્ષીનું કોઈ મહત્ત્વ નહોતું. એટલે જ તેઓએ પોતાને જૂને માર્ગે પાછા વળી જવાનો નિર્ણય કર્યો છે. આપણા જીવનમાં પણ આવું બની શકે છે. આપણી યોજનાઓ પૂરી ના થાય, આપણે રાખેલી આશાઓ ના ફળે, ત્યારે આપણે પણ આપણા જૂના પુરાણા જીવનમાં પાછા જવાનો નિર્ણય કરીએ છીએ. ઈસુમાં શ્રદ્ધા મૂકી સ્નાન સંસ્કાર લીધો. આપણે તો અપેક્ષા રાખી હતી કે બધું જ સારું થશે, પણ કશુંય સારું થતું નથી. આપણે ઈસુને છોડી દઈ પાછા ફરીએ છીએ ત્યારે ઈસુ આપણી સાથે ચાલવા લાગે છે. આપણને સમજાવે છે કે બાઇબલનું પઠન નિરાશાના સમયમાં, મુશ્કેલીના સમયમાં માર્ગદર્શક બનશે. ઈસુ પોતે જ આપણને બાઇબલ સમજાવશે. આપણે તો માત્ર પઠન કરવાનું. બાઇબલની સાથે પરમ પૂજા એક બીજું માધ્યમ છે જે આપણને સીધા ઈસુના સંપર્કમાં મૂકે છે. આપણી બીમારીમાં, આપણા અંધકારમાં આપણે બાઇબલ અને પરમ પૂજા પર આધાર રાખીએ. આજ પ્રભુને મળ્યો હતો હું, પ્રભુ મળ્યા તા મુझने. આજ પ્રભુને મળ્યો હતો હું, પ્રભુ મળ્યા તા મુझने. ઝળહળતા આનંદે ભર્યું તું, ઝળહળતા આનંદે ભર્યું તું મનને. આજ પ્રભુને મળ્યો હતો હું, પ્રભુ મળ્યા તા મુझने. વહેલી પરોઢે પાછા વળ્યા તા શિષ્યો નિર્જન વાટે. નિરાશ થઈને ભગ્ન હૃદય બેઉ વળ્યા તા વાતે. અતીત વાગોળતા તા ઉદાસ વદને, આજ
પ્રભુને. ભારે હૈયે જતા હતા ત્યાં અજાણ રૂપે આવે ઈસુ એમને મર્મ કૃષ્ણનો હળવે ગયા સમજાવે. લાધ્યા દિવ્ય ચક્ષુ બેઉ જણને આજ પ્રભુને. સચરાચરમાં તમને જોવા દો દ્રષ્ટિના દાન. દિવ્ય તમારા પ્રેમ કિરણથી ભરી દો મારા પ્રાણ. હળા કરી દો આ અંતર તમને આજ પ્રભુને મળ્યો હતો હું. પ્રભુ મળ્યા થા મુझને ઝળહળતા આનંદે ભર્યું તું. ઝળહળતા આનંદે ભર્યું તું મનને આજ પ્રભુ